નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા અને આજે લોકમંચમાં ચર્ચા કરવાના છીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે નજીક આવી રહી છે તેને લઈને હવે તમામ પક્ષો એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે। મેનિફેસ્ટોની તૈયારી થઈ રહી છે, ઘરે ઘરે જઈને કેમ્પેનિંગ કરવામાં આવી રહ્યા છે, QR કોડ દ્વારા કેમ્પેનિંગ કરવામાં આવી રહ્યું છે। તો સાથે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ જે હંમેશા કહેવાય છે ને કે માઇક્રો મેનેજમેન્ટ અને સાથે જ સ્થાનિકના પ્રશ્નો અને સ્થાનિક લોકો સુધી સૌથી વધુ જોડાયેલી અને સૌથી વધુ કાર્યકર્તા ધરાવતી આ પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટી એ પણ અત્યારે કંઈક અલગ જ રૂખમાં જોવા મળી રહેશે। કોંગ્રેસ પણ તેની તૈયારીઓ કરી રહ્યું છે, ભાજપ પણ તેની તૈયારીઓ કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસને લઈને પણ આજે જે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેની અંદર કેટલીક વાતો પણ કરવામાં આવી છે અને સાથે જ યુવાઓને પ્રાધાન્ય આપવાની વાત કરવામાં આવી છે, ભ્રષ્ટાચારને લઈને આક્રોશ વ્યક્ત કરવાની વાત કરવામાં આવી છે। ત્યારે સવાલ એ થાય છે કે હર વખતે એકના એક વિષયો, તો બીજી તરફ અનિલ પટેલ દ્વારા પણ કેટલાક આક્રમક કહેવાય ને કે ખાસ કરીને વાત કહેવામાં આવી છે, તેમાં સૌથી આંખે ઉડીને વાત આવે છે તે છે કોંગ્રેસ પાસે 10,000 કાર્યકર્તાઓ છે ખરા। એક પ્રેસ કોન્ફરન્સની અંદર અનિલ પટેલે આ વસ્તુ કહી છે, સાથે જ તેમણે AI સમિટનો પણ ઉલ્લેખ કર્યો। AI સમિટની અંદર કોંગ્રેસ દ્વારા જે ઘટના બની હતી તેને લઈને પણ તેમણે ખાસ સવાલો કર્યા છે અને સાથે જ જો વાત કરીએ તો AI સમિટમાં જે ઘટના બની હતી કે જેની અંદર શર્ટલેસ થઈને લોકોએ જે વિરોધ કર્યો હતો તેને લઈને પણ કોંગ્રેસને આડે હાથ લીધી છે। સરની પ્રક્રિયાને પણ અનિલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે કેમ આજથી વર્ષો પહેલા આ પ્રક્રિયા હાથ ધરવામાં ન આવી અને 5 વર્ષ હર 5 વર્ષે દેખાતી આ કોંગ્રેસ હવે તે કોંગ્રેસને ઘરે મોકલવાનો વારો આવી ગયો છે। તો સ્થાનિક સ્વરાજ્યને લઈને હાલ તો ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે, તે વિશે ચર્ચા કરીશું લોકમંચમાં અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે મુકેશ પંચાલ, નેતા કોંગ્રેસ, નિલેશ સોલંકી, નેતા ભાજપ અને પ્રશાંત ગઢવી, રાજકીય વિશ્લેષક। પ્રશાંતભાઈ, નિલેશભાઈ અને મુકેશભાઈ, આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો પ્રશાંતભાઈ, રાજકીય ચૂંટણી જે છે રાજકીય પક્ષોનો ગરમાવો જોવા મળી રહ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને, યુવાઓને મોખરે કરવામાં આવી રહ્યા છે અને સાથે જ જે વિપક્ષ દ્વારા છે જે વિરોધ કરવામાં આવે છે તેના મુદ્દા પણ સરખા જ જોવા મળી રહ્યા છે। તો પ્રશાંતભાઈ, શું આ ચૂંટણી નવા અને યુવા ચહેરાઓ સામે લાવશે કે પછી તેમને ઉભરવાની નવી તક મળશે કે યથાવત જોવા મળશે? એટલે જે કંઈ સૌથી પહેલી વાત કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લગભગ પડઘમ વાગી ગયા છે અને બાયણું ખખડાઈ રહ્યું છે। SIRની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, વહીવટદારોએ ચાર્જ લઈ લીધો છે આજથી અને વિધાનસભાનું ગૃહ 25મી માર્ચે પૂરું થાય પછી ગમે ત્યારે ચૂંટણી જાહેર થાય એટલે કે એપ્રિલ એન્ડ અથવા મે ફર્સ્ટ વીકમાં આ ચૂંટણી યોજાશે અને 15મી મે સુધીમાં તમામ મહાનગરપાલિકાઓને મેયર મળી જશે। હવે આ ચૂંટણી કોને લડવા મળશે, કોને શું કરવા મળશે એને લઈ અને રાજકીય પક્ષોએ પોતપોતાની એક કમર બી કસવાનું ચાલુ કર્યું છે, એની સાથે સાથે પોતે કેવા લોકોને લડાવશે એની પણ વાત મૂકી છે। હવે આપણી સામે છે ને અત્યારે બે પક્ષ સારા એવા છે, બે પક્ષ એટલા માટે કે હમણાં આમ આદમી પાર્ટીની ચર્ચા આપણે નથી કરતા, પણ ભાજપ અને કોંગ્રેસ। ભાજપમાં એવું છે કે સરપંચ બી ભાજપના સમર્થનથી લડાવવાનો હોય તો એની ફાઇલ દિલ્હી સુધી, જેમાં એપ્સ્ટીન ફાઇલ ગ્લોબલી ખુલે છે એમ આખા ઇન્ડિયાની નાનામાં નાના વોર્ડની ફાઇલ પણ દિલ્હી સુધી મોકલાવવામાં આવે છે અને ત્યાંથી નક્કી થતું હોય છે સંગઠન માળખું, વોર્ડ લેવલ, આ તે બધું બરાબર છે, પણ છેલ્લે ફાઇલ ઉપર સુધી મોકલાવે અને પછી એમાં ટીક વાગે કે આને લડાવવાના છે। એમાં જે ખાસ હોય એની ઉંમરને પણ બાદ ન લાગે, એટલે ઉંમરને બાદ કે ભાઈ આને એવું જરૂર નહીં 60 હોય, 45 હોય, 50 હોય, 55 હોય કે 75 હોય, લડાવવાના છે એટલે લડાવવાના છે। અને બાકી એક પાર્ટી પોલિસી જેમ CR પાટીલ છેલ્લે લઈને આવ્યા હતા કે 3 ટર્મથી વધારે અને 60 ઉંમર કરતા વધારે એ લોકોને ટિકિટ નહીં મળે। તેમ છતાં ઘણા ઉદાહરણ છે, અમદાવાદ હોય કે બરોડાના કોર્પોરેશન હોય કે ધારાસભા હોય, કેટલાય લોકોને લડાયા છે। હવે અત્યારે લોકો વાત કરે છે યુવાનોને તક આપવામાં આવશે, તો આપણે એમને એવું પણ પૂછીએ કે શું યુવાનોને તમે આખી આ પ્રક્રિયામાંથી પસાર કરી
પ્રોપર ટ્રેનિંગ આપી છે? એટલે કેડર, સેકન્ડ કેડરને તમે તૈયાર કરી અને આ તક આપી છે? મારી સામે બંને નેતા, બંને પ્રવક્તા ભાજપ અને પ્રવક્તા કોંગ્રેસ બેઠા છે. એટલે હું, કારણ કે ખાસ કોંગ્રેસને એટલા માટે અત્યારે કે હમણાં થોડા સમય પહેલા કોંગ્રેસનું એક લિસ્ટ જાહેર થયું, આખી કેમ્પેઇન કમિટી, મીડિયા કમિટી, સ્ટ્રેટેજિક કમિટી, બધામાં એ જ 10 જણા છે કે જેમને આજે કોર્પોરેશનની ચૂંટણી લડાવો તો 10માંથી એકય જીતે નહીં. ભાજપ એની રીતે છે કે હું આમાં ભાજપના વખાણ નથી કરવા બેઠો, પણ ભાજપે શું છે અત્યારે તમે જો આપણે એક બાજુ કોશીએ છીએ કે બધા નવા નિશાળિયા મંત્રીમંડળો બેહાડ્યા છે, 152 જે અત્યારે 156 ધારાસભ્યો આવ્યા, એમાંથી કેટલા એવા ચહેરા છે કે જે પહેલી વાર ધારાસભામાં આવ્યા છે. આ બધું આમ જોવા જાવ તો નેગેટિવ છે, પણ એટલું જ પોઝિટિવ છે કે નવા લોકોને તક આપવાનો પ્રયત્ન કર્યો. સંગઠનના 4 મહામંત્રીઓ સાવ યુવાન છે ભાજપના. હજી હું ભાજપના ફેવરમાં બોલું છું, પણ ક્યાંક બીજી રીતે એને તમારે લેવું જોઈએ કે એ લોકોએ અલગ અલગ લોકોને તક આપવાનો એક પ્રયત્ન કર્યો, પણ કોંગ્રેસ હજી આમાંથી બહાર નથી આવતી. અમે સેકન્ડ કેડરના મુકેશભાઈ જેવા અને જે પ્રવક્તાઓ અમારી જોડે આવે છે, જે બધી જ રીતે કોંગ્રેસને, સત્તાધારી પક્ષને અને ગુજરાતના રાજકારણને સમજે છે, એવાને તક આપી, એવાની આગેવાની હેઠળ ચૂંટણીઓ લડાય તો તમે, એટલે એમને ખબર છે સાચા મુદ્દા શું છે. મુકેશભાઈ ટીવીમાં આવીને રોજબરોજ ખૂબ સારી ચર્ચા કરે છે કે ગ્રાઉન્ડ લેવલના મુદ્દા અને પ્રશ્નો શું છે. જે એસી કેબિનમાં બેઠા છે, જે 10-12 જણા કમિટીના ચેરમેનો, એ કોઈ દિવસ ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા બી નથી છેલ્લા 2-5 વર્ષમાં તો, અને એમના આગેવાનીમાં ચૂંટણી લડાશે. એટલે કોણ કોને તક આપે છે, પણ મૂળ તકવાદી રાજકારણ છે, એટલે ગ્રુપિઝમમાં એકબીજાની ટાટિયા ખેંચમાં ટિકિટોની વહેંચણી થશે બી ખરી, બંને પક્ષમાં, ભાજપમાં બી થશે એ રીતે ટિકિટની વહેંચણી, કોંગ્રેસમાં પણ થશે. પણ મૂળ વાત એ છે કે યુવાનોને તમે જો તક આપવા માંગતા હોય તો યુવાનોને તૈયાર તો કરો. કેટલા યુવાનોને તમે તક આપી છે કે જેને કોર્પોરેશનના નાનામાં નાના વોર્ડ એટલે બૂથથી માંડી અને સંસદ સુધીની આખી પ્રક્રિયામાં, લોકસભાની ચૂંટણી સુધી એ તક કઈ આપી છે? તમે બૂથને લઈને પ્રશ્નોને લઈને રજૂઆત, સરકારમાં રજૂઆત, કોર્પોરેશન હોય તો એમાં રજૂઆત, અને એનું પ્રશ્નોનું નિરાકરણ, વત્તા સ્થાનિક પ્રશ્નો કે જે લોકો રોજ સ્થાનિકો જોડે જઈ અને ચર્ચા કરતા હોય. આ આખું સાયકલ જેને સારી રીતે પૂરું કર્યું હોય છેલ્લા 5-10 વર્ષમાં, એવાને તક આપે અને સેકન્ડ કેડર ડેવલપ કરે તો મને લાગે છે તમામ પક્ષનું એક ઉજળું ભવિષ્ય ઊભું થાય. એક સાચી, જેને કારણે સકારાત્મક લોકશાહી પણ દેખાય ક્યાંક ને ક્યાંક. હવે અત્યારે શું છે, બહુ બધું ઇમ્બેલેન્સ છે. જો ભાજપમાં કામ કરીને નથી જીતવાનું, ખાલી લેબલ ઉપર જીતવાનું છે, મોદીજીના નામ પર જીતવાનું છે. કોંગ્રેસને મહેનત કરીને જીતવાનું છે. અત્યારે એમની પાસે સારી તક છે. આફતમાં અવસર જે કહો છો, લોકોની વચ્ચે બહુ જ આફત છે અત્યારે. ક્યાંક રોડ, રસ્તા, ગટર, પાણી, રોજે રોજની સમસ્યાઓ, એટલી બધી સમસ્યાઓ છે, એ બધી આફત છે. એ આફતને કોંગ્રેસે અવસરમાં પલટવાનો સારામાં સારો અવસર છે. હવે આપણે ચૂંટણી જાહેર થઈ જાય, એના મુદ્દાઓની ચર્ચા થાય, ચૂંટણી થાય અને એનું પરિણામ, ત્યાં સુધી રોજ ચર્ચા કરવાની જ છે. એટલે ફરી પાછા એકવાર આપણે ચર્ચા પણ કરશું સારી રીતે કે આપણે જે વાત કરી હતી ઓરિજિનલી, કોને તક આપી, કેવી રીતે ચૂંટાઈને આયા, એનો તાળો આપણને મળી જશે. પ્રશાંતભાઈ, તમે એક સરસ વાત કરી, યુવાઓની વાત કરી અને ખાસ જે ગ્રાસરૂટ લેવલની વાત કરી. તો મુકેશભાઈ, ખાસ કરીને અત્યારે જે કેમ્પેન ચાલી રહ્યું છે, કોંગ્રેસ આપકે દ્વાર, તો આ કેમ્પેનને લઈને કેવી તૈયારીઓ અને સ્થાનિકોની સાથે કોંગ્રેસ હવે આગળ વધી રહ્યું છે? ખાસ કરીને કદાચ પ્રશાંતભાઈ મારી જોડે એગ્રી પણ થશે, તો ભાજપ હંમેશા શહેરોમાં મજબૂત રહ્યું છે, ગ્રામીણમાં પણ મજબૂત રહ્યું છે, પણ ગ્રામીણ વિસ્તારોની અંદર ક્યાંક કોંગ્રેસે તેને ખાસ કરીને લડત પણ આપી છે. પણ આ વખતનું શું સિનારીઓ જોવા મળશે મુકેશભાઈ? સૌપ્રથમ તો એવું કહેવા માંગુ છું કે તમે આ અત્યારે જે ટાણું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું, અને તમે જે આ વિષય રાખ્યો છે ખૂબ સારો છે, કારણ કે એ વિષય એટલા માટે છે કે આ અત્યારે હાલ જે છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, મહાનગરપાલિકાની ચૂંટણી છે, અને એના જે પ્રશ્નો છે સીધા પ્રજાને સ્પર્શે છે. એટલે તમે આ મુદ્દો ઉપાડ્યો એટલે કદાચ જાહેર જનતા પણ રાજી થશે કે ક્યાંક અમારું સાંભળાશે તો ખરું. હવે વાત એક પ્રશાંતભાઈની જવાબ આપી દઉં કે પ્રશાંતભાઈ, તમામ બીજી ત્રીજી કેડરોને ધ્યાનમાં રાખી અને છેલ્લા 6 મહિનાથી માનનીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા દરેક જાતના આખા ગુજરાતમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને શહેરોમાં પણ થઈ રહ્યું છે. હા, એ સ્ટ્રેટેજી બહાર જ આવી જાય અને કર્યું ગણાય એવું નથી.
હાલ અત્યારે ખૂબ સારી સ્ટ્રેટેજીથી કોંગ્રેસ પક્ષ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આગળ વધી રહ્યો છે. એનો તમને થોડીક વિસ્તૃત વાત કરું કે જ્યાં સુધી ઉત્તર પશ્ચિમ ઝોન જે છે આપણા અમદાવાદમાં એનો હું પ્રભારી છું અને એ 5 વોર્ડની જવાબદારી મારા ઉપર છે. તો ત્યાં જે પણ ડોર ટુ ડોર એટલે જે મેનિફેસ્ટો કોંગ્રેસ પક્ષ બનાવશે એ મેનિફેસ્ટોમાં જે ડોર ટુ ડોર જઈ અને પ્રજાને પૂછ્યા હશે. અમે મેનિફેસ્ટો લઈને એમ નથી અમને કહેતા એ ફોર્મ લઈને કે તમે આમાં લખી આપો. અમે એમને જઈને એટલું જ પૂછીએ છીએ કે તમારી સોસાયટીમાં કે તમારા વિસ્તારમાં કોઈ પ્રશ્ન તમને નડતા હોય કે તમને એમ થતું હોય કે આનો નિકાલ નથી થતો તો એવા પ્રશ્ન તમે કહો. તો હું માનું છું લોટ્સ ઓફ ક્વેશ્ચન આવ્યા છે કે જે લોકો ડાયરેક્ટ કોર્પોરેશનમાં ફોન પણ નથી કરતા કે કોઈ કોર્પોરેટર એમના ફોને ઉપાડતા નથી. આ એમનું કેવું છે. હા, એમનું કેવું એવું છે કે ચૂંટણી હોય એના લગભગ એમના પેજ પ્રમુખ થી માંડી અને બધા જ આવી જાય. ચૂંટણી હોય એના અઠવાડિયા પહેલા પેજ પ્રમુખ થી માંડી અને બધા જ લોકો ઇન્સિસ્ટ કરવા આવે કે તમે બીજેપી ને મત આપજો, બરાબર. પણ હવે પછી કોઈ દેખાતું નથી. મેં કીધું અમારે ભાજપની વાત નથી કરવાની, એ લોકો શું કરે છે. અમારે એક જ વાત કરવાની છે કે તમારી પાસે જે પ્રશ્ન હોય અમને કહો. તો જે કોંગ્રેસ પક્ષ મેનિફેસ્ટો બનાવશે અમદાવાદ માટે તો એની અંદર તમારા સૂચનો મૂકશે. પછી એ મહિલા માટે હોય, સિનિયર સિટીઝન માટે હોય કે પાણી ભરાઈ જવાના પ્રશ્ન હોય કે ડ્રેનેજ ના હોય કે આરોગ્ય ના હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો અમે લખી લઈએ છીએ. એ રીતે અમે લગભગ હું માનું છું ઉત્તર પશ્ચિમ ઝોનમાં 2000 થી વધારે ફોર્મ ડોર ટુ ડોર ભર્યા છે અને એમાં એ પ્રશ્નો બધા લખેલા છે અને અમે પ્રમુખ સાહેબ સોનલબેન પટેલ જે છે અમદાવાદને એમને આપ્યા છે. એટલે કહેવાનો મારો અલ્ટિમેટલી મતલબ એવો છે કે કોંગ્રેસ પક્ષ અત્યારે ગ્રાસ રૂટ ઉપર જઈ અને પ્રજાના પ્રશ્નો લેવા માટે જઈ રહી છે. એટલા માટે કે આ ચૂંટણીમાં અમે ખૂબ સારો દેખાવ કરી શકીશું એવું અમને દેખાય છે, બરાબર. એટલે કહેવાનો મતલબ એવો છે કે આ વખતે કોંગ્રેસ પક્ષ કોઈ પ્રશાંતભાઈ જેવા સજ્જન માણસને ફરિયાદનો મોકો નહીં આપે અને સારું કામ અને સારું પ્રદર્શન કરશે અને અમારો મેયર અમદાવાદમાં બને એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. એ દિશામાં કામ કરી રહ્યા છે. નિલેશભાઈ, 1 મિનિટ, મારે એક પ્રશ્ન પ્રશાંતભાઈને કર્યો છે. પ્રશાંતભાઈ, અત્યારે ગ્રાસરૂટ લેવલ ઉપર કોંગ્રેસ કામ કરી રહી છે, પ્રશ્નો ઘણા બધા તેમની સામે આવ્યા છે. તો સવાલ એ બી થઈ રહ્યો છે કે એમ ચૂંટણી આવી ત્યારે જ પ્રશ્નો આવ્યા, અત્યાર સુધી પ્રશ્નો હતા તો તેનું આક્રમક રીતના તેમણે આજ સુધી ક્યાંય જોવા નથી મળ્યું કે તે પ્રશ્નોના નિકાલ લાવ્યા હોય. જે પ્રશ્ન આપે મને કર્યો ને એ પ્રશ્ન આપણે બધા ભેગા થઈને કોંગ્રેસને છેલ્લા 5 વર્ષથી પૂછીએ છીએ કે 2021માં ચૂંટણી પૂરી થઈ માર્ચ મહિનામાં. આપણે ઓલરેડી 6 મહિના એ વખતે 3 મહિના લેટ હતા. નવેમ્બર 2020માં કોરોનાના હિસાબે ચૂંટણી 2021માં થઈ હતી. એ 21 થી હાર્યા પછી કેટલા જેમને તમે લડાયા હતા કોર્પોરેશન, એમાંથી કેટલા લોકો એમના વોર્ડમાં સક્રિય રહ્યા છે હાર્યા પછી પણ. કોંગ્રેસમાં તકલીફ એ થાય છે કે જ્યારે ચૂંટણી આવવાની હોય એના 3-4 મહિના પહેલા જે લડવાના એમના બેનર લાગી જાય, શુભેચ્છાના, નવરાત્રીના, દિવાળીના, ક્યાંક ઉત્તરાયણની શુભેચ્છા, એવી બધી લાગે છે બેનરો અને એ બેનર પૂરતા સીમિત થઈ જાય. પણ તમે 5 વર્ષ હતા જ, તમને તક બી હતી. વત્તા આ વખતે એટલા માટે કે તક કે ભાઈ છેલ્લા 30 વર્ષથી એક જ પાર્ટીનું શાસન ચાલે છે, પ્રજા ક્યાંક એમનાથી નાની મોટી ત્રસ્ત પણ ચાલે છે. આ જે આફત છે એ તમારે ક્યાંક ને ક્યાંક એને ઝડપવાની હતી. વત્તા લોકોની નારાજગી તમે સમજો. ગઈ સાલ આપણે એક ઉદાહરણ જોયું કે 1 ઇંચ વરસાદમાં પાણી કેડ સમાણા ભરાણા. માનનીય મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર બરોડામાં આંટા મારવા ગયા, જોવા ગયા સ્થળ ઉપર, અને એમને ત્યાંની લોકલ જનતા જે એમના વિસ્તારમાં આવતી હોય 2 હાથ જોડીને કીધું અમારે કોઈ વાત નથી કરવી, આમ આગળ જાઓ પ્લીઝ. આ પરિસ્થિતિમાં કોંગ્રેસ માટે ઝડપી લેવી તકને એ બહુ મોટી એક ઓપોર્ચ્યુનિટી હતી. એ અમદાવાદ કોર્પોરેશનને લઈ છેલ્લા 6 મહિનામાં કોંગ્રેસે એક સારો ઘેરાવો, એક સારો દેખાવ કર્યો હોય તો મને તમે બતાવો. હવે તમે જે અહીંયા યુવાનોની વાત ચાલે છે, એમણે અમદાવાદ શહેરના પ્રમુખ સોનલબેનને બનાવ્યા છે. એ સોનલબેન તમને ક્યાંય મીડિયાની દ્રષ્ટિએ દેખાયા હોય જય કે કોઈ એમણે આક્રમકતાથી પ્રશ્નો મૂક્યા હોય કે અમદાવાદ શહેરના આટલા પ્રશ્નો છે, હું આજે કમિશનર સમક્ષ રજૂઆત કરવા જાઉં છું, અથવા હું આજે મેયર સમક્ષ રજૂઆત કરવા જાઉં છું, અથવા અમે યુવા
કોંગ્રેસ અથવા અમદાવાદ શહેર કોંગ્રેસ કોર્પોરેશનને ઘેરી અને તમામ કાઉન્સિલરો પાસે અમે જવાબ માંગીશું કે અમારા વિસ્તારના પ્રશ્નોના સમાધાન સોલ્યુશન કેમ આયા નથી. તો તમે એક દાખલો મને દેખાડ દો. અહીંથી હું ઊભો થઈ જઈશ, કાલથી વિશ્લેષક તરીકે ડિબેટમાં નહીં આવું. ના ના જી પ્રશાંતભાઈ, એવું નથી, પરંતુ આક્રમકતા મુકેશભાઈ જોવા નથી મળી રહી, એ સ્પષ્ટપણે કહી શકાય. નિલેશભાઈ, ભાજપ દ્વારા કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે ટિકિટોને લઈને. ક્યાંક નો રિપીટની થિયરી કરવામાં આવી છે, એજ લિમિટેશન છે, પરંતુ તેની અંદર બાંધછોડ ક્યાંક જોવા મળે છે. જે રીતના પ્રશાંતભાઈએ પણ કહ્યું, તો નવા ચહેરા સામે આવી શકે છે. જી જયભાઈ, આગામી જે ભૂતકાળની ચૂંટણી હતી કે ગઈકાલે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને ઘણી બધી મહાનગરપાલિકાના જે હતા, જે ટર્મ એની ખતમ થઈ, જે ટર્મ પૂરી થઈ અને વહીવટી શાસન આવ્યું કે કમિશનરોના આગેવાનીમાં હવે કોર્પોરેશન ચાલુ રહેશે ને અવિરત રીતે કામ ચાલુ રહેશે. પણ આપ જુઓ કે પહેલા પાટીલ સાહેબ જે હતા પ્રમુખ, તો એમને એક નવતર પ્રયોગ કર્યો હતો કે નવા લોકોને, નવા યુવાનોને તક આપવી જોઈએ. એ જ રીતે નવા અમારા પ્રદેશ અધ્યક્ષજીએ જે રીતે જે રાષ્ટ્રીય અમારા પ્રવક્તા છે, માફ કરજો, રાષ્ટ્રીય અમારા અધ્યક્ષ સાહેબ છે કે નીતિન નબીનજી, તો આપ જુઓ કે એમની ઉંમર કદાચ 45-46 ની આસપાસ છે. એ રીતે અમારા જેટલા બી મંડળ અધ્યક્ષો છે એ કદાચ 45 થી નીચે. કોઈ અપવાદ હશે તો મેક્સિમમ 70-80% અમે યુવાનોને સંગઠનની કમાન્ડ આપી છે. તમે પ્રદેશનું માળખું જુઓ તો એમાં એક બે બાદ કરતા બધા જ યુવાનો કે કદાચ 45 ની આસપાસ કે 50 ની અંદર છે. તો આ રીતે અમારી પાર્ટી સંગઠનમાં શરૂઆત કરી દીધી હતી. અમે ક્યારેય કોંગ્રેસની રાહ નથી જોઈ કે અમે અમારા જે પેજ પ્રમુખોથી માંડીને અમારા જે શીર્ષ નેતૃત્વ સુધી બધી જ જગ્યાએ અમારા પ્રદેશ અધ્યક્ષ પણ તમે જુઓ તો 55-56 ની આસપાસની એમની આયુ હશે. તો આ રીતે જે યંગસ્ટરો જે નવા વિચારો સાથે આવ્યા, ભૂતકાળમાં જે રીતે 192 કોર્પોરેટરો હતા ને 162 જેટલી મહત્તમ સીટો જીત્યા, એ જ રીતે નવા યુવાનો, નવા દીકરા દીકરીઓ આવે અને પોલિટિક્સમાં પોતાનો એક વ્યાપ વધારે, સેવાનું જે એમનું જે એનર્જેટિક હોય, એમનું જે યોગદાન હોય એ રાષ્ટ્રહિત માટે જે નગરપાલિકાઓને કામ આપતું હોય. આ વખતે હવે 17 મહાનગરપાલિકા આવી છે, 33 જિલ્લા છે, 149 નગરપાલિકા છે અને 294 તાલુકા છે. તો આ બધામાં એક સાથે જે ઇલેક્શન થશે, તો જે રીતે ભારતીય જનતા પાર્ટીનો વિકાસનો રથ, જે ગુજરાતમાં કહી શકાય કે ડબલ એન્જિનની સરકાર, એ જ રીતે આ કોર્પોરેટરો કે નજીકમાં સ્થાનિક સ્વરાજ એટલે આપણી આજુબાજુના કોર્પોરેટરો કે જેવા નવા લોકો આવે કે 50% રિઝર્વેશન મહિલાઓનું આ જ સરકાર લાવી હતી ભારતીય જનતા પાર્ટી. અને આ રીતે જે ઓબીસી નું જે નવું માળખું આવ્યું રિઝર્વેશનનું, તો એ પણ અમે એપ્લાય કરી દીધું છે. તો આ રીતે જે નવા વ્યક્તિઓ, નવા યંગસ્ટરો, દીકરા દીકરીઓ જે આવશે અને એમના જે નવા રંગરૂપ, જે કહી શકાય કે એ ગતિશીલ રીતે જે વિકાસનો રથ ક્યારેય થમતો નથી, એ રીતે નળ ગટર રસ્તા જે રીતે નવા આયામો થઈ રહ્યા છે. અમદાવાદની વાત કરીએ, સુરતની વાત કરીએ, બરોડાની વાત કરીએ, રાજકોટની વાત કરીએ, તો એ રીતે જે વિકાસ થઈ રહ્યો છે. કોઈ પણ સ્ટેટ જયારે વિકાસ ત્યારે થાય છે જયભાઈ કે જયારે એની મહત્તમ 10 સિટી એ વિકાસ રૂપ થઈ જાય. અને આપણે જોયું કે ગુજરાતનો વ્યાપ વધ્યો છે, મહાનગરપાલિકાનું જે આખું એનું જે વિસ્તાર વધ્યો છે. વાવ થરાદનો જિલ્લો લઈએ કે આ બાજુ કચ્છથી માંડીને સૌરાષ્ટ્ર. નિલેશભાઈ, વચ્ચે અટકાવવા માંગુ છું. નો રિપીટ થિયરી પણ કામમાં લાગશે. યુવાઓને નવો જે છે તે ચાન્સ મળવાની તમે વાત કરી, પરંતુ ખાસ કરીને કેટલીક મુદ્દાઓ જે છે તે વાત કરવી છે કે સ્થાનિક મુદ્દાને લઈને આક્રમકતા જોવા મળી રહી છે. અત્યારે કોંગ્રેસ દ્વારા આ પ્રકારની ક્યુઆર થી માંડીને અલગ અલગ પ્રકારની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે ભાજપ તરફથી હજુ કોઈ પ્રકારની આવી કોઈ પ્રક્રિયા જોવા નથી મળી રહી. ભારતીય જનતા પાર્ટીની એક વિચાર હોય છે કે જે રીતે પંડિત દીનદયાલજીની વિચારધારા પાર્ટી પકડી રાખી છે કે ભાઈ અંત્યોદય સુધી એનો વિકાસ પહોંચવો છે, એ રીતે સંગઠનની પણ પોતાની એક વિચારશૈલી છે કે અમારા ત્યાં પાર્લામેન્ટરી બોર્ડ હોય છે, રાજ્યનું હોય છે, કેન્દ્રનું હોય છે. તો આ રીતના અમારે નિરીક્ષકો જશે, નિરીક્ષકો દરેક વોર્ડમાં જશે, 2 હશે 3 હશે, એમની સંખ્યા એ પાર્ટી નેતૃત્વ નક્કી કરશે. ને એમાં પછી જે નામો છે કે કયા વ્યક્તિએ, કયા કાર્યકર્તાએ સૌથી વધારે કામ કરેલું છે, કયા કાર્યકર્તાઓની ત્યાં સારી એવી મજબૂત પકડ છે, જનતાઓના સારા એવા કામ કરેલા છે કે જેને
પદ હોદ્દા વગર પણ કામ કરેલા છે. અને એ આપણે જોઈ શકાય છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના એક કહેવાય વિધાનસભાના એક સવારે વૃક્ષારોપણ કરવા ગયા હતા અને એમને એક પણ કદાચ ખબર હશે કે એ રીતે એમનું મુખ્યમંત્રી તરીકે નામ આવ્યું. એ રીતે અમારા પ્રધાનમંત્રી તમે જુઓ કે વડનગરથી એક સામાન્ય વ્યક્તિ પ્રધાનમંત્રી બન્યા હોય તો આ રીતે જી સમયનો અભાવ છે એટલે અટકાવવા માંગીશ. પ્રશાંતભાઈ, આ વખતે આપણે જોઈએ છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવી વાત અત્યારે સામે આવી રહી છે. અને બીજી તરફ જોઈએ તો કોંગ્રેસ દ્વારા તો પ્રેસ કોન્ફરન્સ કરી દેવામાં આવી અને ગ્રાસરૂટ લેવલ ઉપર કામ ચાલુ પણ થઈ ગયું તેવું જોવા મળી રહ્યું છે. તો આ વખતે કોંગ્રેસ ક્યાંક આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. રિઝલ્ટ ભલે જે પણ આવે, પરંતુ આ વખતે કોંગ્રેસ સફાળી જાગી છે તેવું લાગી રહ્યું છે. એટલે પેરેલલ જાગી છે, વહેલી જાગી મોડી જાગી કરતા પેરેલલ, કે બંને પાર્ટી અત્યારે એમની રીતે, કારણ કે જો થોડી વહેલી જાગી હોત તો SIR માં કામગીરી કરી અને ક્યાંક પોતાના મતદારો બચાવવાનો પણ પ્રયત્ન કરી શક્યો હોત કોંગ્રેસ, જે SIR વખતે થયું. પણ હવે બંને જોડે જાગ્યા છે, જોડે કામ કરે છે. જેમ નિલેશભાઈ કહેતા હતા એમ એમના સંગઠનના માણસો, સંગઠનની આખી ટીમ, પ્રભારી, દરેક વોર્ડમાં પ્રભારી, શહેરમાં પ્રભારી, એ લોકો સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ કરી છે. સેન્સ પ્રમાણે જ્યાં જેને ભાજપમાં નક્કી નથી હોતું કોને ટિકિટ મળશે, પણ કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક આપણે બધા આમાં ઓપન એક સિક્રેટ જેવું છે, થોડું ઘણું ગ્રુપિઝમથી પણ પંકાયેલું છે. અને ત્યાં જે કંઈ ભાગલા પડતા હોય છે ગ્રુપની દ્રષ્ટિએ, એમાં કોણ કોનો માણસ છે, ભરતભાઈના કેટલા, શક્તિભાઈના કેટલા, સિદ્ધાર્થભાઈના કેટલા, હિંમતસિંહના કેટલા, આવું અંદર અંદર નાનું મોટું ગ્રુપ પડે અને પછી જે કંઈ એકબીજા ખેંચાણ થાય એ પ્રમાણે ટિકિટની વહેંચણી કોઈ સારા, એટલે કોંગ્રેસમાંથી પણ ઘણીવાર કેવું છે, સારા ઉમેદવારની ચયન થતું હોય છે, પણ જે એનું વાતાવરણ ના હોય. અત્યારે આપણે જેમ તમે બી કીધું આપણી પ્રસ્તાવનામાં કે શહેરી વિસ્તાર લગભગ ભાજપ પ્રભાવિત છે અને ક્યાંક કોંગ્રેસને થોડો એમાં તક મળતી નથી. હજી પણ ગ્રામીણ વિસ્તારમાં નાની મોટી કોંગ્રેસને તક મળતી હોય, એટલે ઘણી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવી પણ શકતું હોય છે. એમ શહેરો જે ઘણા સમયથી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસથી અલગ રહેલા છે, એ આ વખતે નજીક આવી શકે એ માટે કોંગ્રેસે થોડીક જ મહેનત કરવાની. જે બહુ બધી મહેનત આપણે પહેલા કહી શકતા કે કમર કસવી પડશે, એમ થોડી ઘણી મહેનત કરવાની એ દિશામાં જો આગળ વધે, સેન્સ પ્રક્રિયા કરી અને સાચા અર્થમાં જે તેનો જનસેવક રહ્યો હોય, કે જેણે કોરોનાથી માંડી અત્યારની આ પરિસ્થિતિમાં પણ કોંગ્રેસી સેવક જનતાની વચ્ચે ઉભો રહ્યો હોય, એને જો ટિકિટ આપે તો મને લાગે છે કે જનતા પણ એને પસંદ કરવાનો પ્રયત્ન કરશે. કારણ કે ઘણા લોકોના અમે વ્યૂ જોયેલા છે જનતામાંથી. એ લોકો એમ કહે છે કે ભાઈ એક વાર આ વખતે તો ભાજપને વોટ નથી આપવો, કારણ કે જે સમસ્યાઓથી એટલા લોકો ઘેરાઈ ગયા છે અને એનું નિરાકરણ આવ્યું નથી. કદાચ ભાજપને રોડમેપમાં હશે નિરાકરણ આપવાનું, પણ એ આવ્યું નથી. આજની તારીખમાં કંટાળ્યા છે. તો જે પ્રમાણે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તેને લઈને તમામ જે રીતના કીધું કે હવે કમર કસી નથી, બંને પાર્ટી પેરેલલ જાગી રહી છે અને કોંગ્રેસ આ વખત વહેલી જાગી છે. તો હવે સ્થાનિક સ્વરાજની અંદર જે મુદ્દાઓ છે તે સ્થાનિકોના મુદ્દાઓ કોણ આક્રમકતા સાથે આગળ લઈ જશે, કોણ તેને હલ કરશે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોણ બાજી મારશે તે તો આવનારો સમય જ બતાવશે. મુકેશભાઈ, પ્રશાંતભાઈ અને નીરજભાઈ, આપ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને બંને પક્ષો હાલ તો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ઘરે ઘરે જઈને ફોર્મ ભરવામાં આવી રહ્યા છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે આખરે તો મત કોણ કોને આપે છે. તો હાલ લોકમંચમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.